મોબાઈલ ફોનને જો તમે માથાની પાસે રાખી ઊંઘી જાઓ છો તો આ સમાચાર તમારી ઊંઘ ઉડાવી દેશે. ભલે તમે એલાર્મને કારણે માથાની પાસે ફોન રાખતા હોવ, પરંતુ જો તેને સૂતા સમયે પાસે રાખો છો તો એ તમારા માટે ખતરારૂપ છે. મોબાઈલને પાસે રાખીને સુવાથી સ્વાસ્થ્યને ખૂબ જ અસર થઈ શકે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજના સમયમાં લોકો રાત્રે મોડા સમય સુધી ફોન વાપરતા હોય છે અને લોકોને આદત પણ હોય છે કે રાત્રે સૂતા સમયે ફોન જોડે લઈને સૂવા છે. પણ કમનસીબે લોકોને આદતથી થતા નુકસાન વિશે જાણ નથી હોતી. હું તમને જણાવી દઉં કે જ્યારે ફોનને સાથે લઈને સૂવો છો ત્યારે અને તકિયા નીચે રાખીને સૂવો છો તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. ફોનને ઓશિકા નીચે રાખીને સૂવાથી મોટો ખતરો થશે, કારણ કે જ્યારે ફોન ગરમ થાય છે ત્યારે ફાટવાનું પણ જોખમ રહે છે અને તેના કારણે આગ લાગી શકે છે અને તમારો ફોન ફાટી શકે છે. સાથોસાથ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ એક રિસર્ચ કર્યું છે. વર્ષ 2011માં થયેલા રિસર્ચ અનુસાર મોબાઈલ ઓશિકાની નીચે રાખવાથી રેડિયો ફ્રીક્વન્સી છે તમારી આસપાસ રહે છે. તે તમારી ઊંઘ બગાડી શકે છે. તે નાના બાળકોથી લઈને મોટા સુધી તમામને નુકસાન પહોંચાડે છે. સાથોસાથ જ્યારે આપણે મોબાઈલને ઓશિકા નીચે રાખીને સૂઈએ છીએ ત્યારે આપણામાંથી મોટા ભાગના લોકોને તેની બ્લુ લાઇટ વિશે ખબર નથી હોતી. તે બ્લુ લાઇટ છે આપને સાઇડ ઇફેક્ટ કરે છે. જ્યારે પણ તે વાઇબ્રેટ થાય છે ને તેની રિંગ વાગે છે ત્યારે આપણે ફોનને ઉઠીને જોતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં અંધારામાં વારંવાર ફોનની બ્લુ લાઇટ જોવાથી આપણી આંખોને પણ નુકસાન થઈ શકે છે. દરેક વ્યક્તિ મોબાઈલ ફોન પાસે રાખીને સૂતા હોય છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે મોબાઈલમાંથી નીકળતા બ્લુ લાઇટ અને ખતરનાક રેડિયેશન સાયલેન્ટ કિલરની જેમ કામ કરે છે. કોઈ પણ બીમારીની સંકેત મળતા પહેલા ખતરનાક સ્થિતિમાં પહોંચી શકો છો. મોબાઈલમાંથી નીકળનાર બ્લુ લાઇટ મેલાટોનિન હોર્મોનને પણ પ્રભાવિત કરે છે. તે નીંદરને નિયંત્રિત કરે છે. સાથોસાથ તેનાથી ઊંઘ નથી આવતી અને ઊંઘમાં વારંવાર ખલેલ અને નીંદરની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. તો એક્સપર્ટ્સનું એવું પણ કહેવું છે કે તેના રેડિયેશન પુરુષોની પ્રજનન ક્ષમતાને પણ ખરાબ અસર કરે છે. મોબાઈલની લત લોકોને એવી લાગી છે કે તેઓ દિવસભરના ગેજેટને વળગી રહે છે અને રાત્રે બેડ પર સૂવા જાય ત્યારે પણ મોબાઈલમાં કંઈક ને કંઈક જોયા કરે છે. રાત્રે જ્યારે સૂતી વખતે મોબાઈલ હાથમાંથી પડી ન જાય ત્યાં સુધી મોબાઈલ છોડતા નથી. તે મોબાઈલ પછી પોતાની પાસે રાખીને સૂઈ જાય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મનાય છે. આજે હું તમને જણાવીશ કે ફોન પાસે રાખીને સૂવાથી શું સાઇડ ઇફેક્ટ થાય છે. મોબાઈલ ફોનને ઓછામાં ઓછું પોતાના બેડથી 3 ફૂટ દૂર રાખીને સૂવું જોઈએ, જેથી તેના ખતરનાક રેડિયેશનથી બચી શકાય. અને રાત્રે સૂતી વખતે ફોન સાયલેન્ટ કરીને સૂવાની આદત રાખવી જોઈએ. રાત્રે મોબાઈલની જગ્યાએ બુક વાંચવાની આદત પણ બનાવવી જોઈએ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.